ગુડ નૂન બાળકો, ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે જોવાનું છે પેપર 403નો ઇકોનોમિક ઝૂલોજીમાં યુનિટ 3. એમાં આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા લેધર, ફર અને વૂલનો આજે આપણે વિશે જોવાનું છે કે ઇન્ડસ્ટ્રીમાં એનો શું ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ છે, તમે જાણતા જ હશો તો કે લેધર એટલે કે ચામડા, જુદા જુદા પ્રાણીઓની સ્કિનમાંથી કે લેધરનો બધી જુદી જુદી વસ્તુ બનાવવામાં આવે છે. હવે એનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. તો કે લેધર ઇઝ ધ ડ્યુરેબલ એન્ડ ફ્લેક્સિબલ મટીરિયલ ક્રિએટેડ બાય ટેનિંગ એનિમલ રો હાઇડ એન્ડ સ્કિન. એટલે કે લેધર શું છે? ડ્યુરેબલ છે, ફ્લેક્સિબલ છે, એટલે કે તમે એને ખેંચી શકો અને ફરીથી એનો મૂળ આકાર ધારણ કરી લે. ફ્લેક્સિબલ મટીરિયલ છે. એ શેમાંથી બને છે? ક્રિએટ તો રો હાઇડ એન્ડ સ્કિન એટલે કે જેનું રો મટીરિયલ હોય છે, અંદરનું હોય છે, કોઈ પણ પ્રાણીઓની સ્કિન તમે લઈ લો, ચામડી, તો કે એમાંથી લેધર બનાવવામાં આવે છે એનો ઉપયોગ કરીને. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કેટલ એટલે કે પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી. ઇટ કેન બી પ્રોડ્યુસ એઝ મેન્યુફેક્ચરિંગ સ્કેલ રેનિંગ ફ્રોમ અ કોટેજ ઇન્ડસ્ટ્રી ટુ હેવી ઇન્ડસ્ટ્રીયલ. એનો કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તો કે મેન્યુફેક્ચરિંગ સ્કેલ, કે જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય તેના સ્કેલ ઉપરથી એનું સ્કેલ અથવા તો સ્કિનની પ્રોસેસિંગ કરીને કોટેજ નામની જે ઇન્ડસ્ટ્રી છે અથવા તો હેવી ઇન્ડસ્ટ્રી છે એમાં લેધરનું ઉત્પન્ન કરવામાં આવે છે, પ્રોડ્યુસ કરવામાં આવે છે. પીપલ યુઝ લેધર ટુ મેક વેરિયસ ગુડ ઇન્ક્લુડિંગ ક્લોથિંગ, એક્ઝામ્પલ શૂઝ, હેટ, જેકેટ, શર્ટ, ટ્રાઉઝર એન્ડ બેલ્ટ. એટલે કે લોકો છે એ લેધરનો કેવી રીતે અલગ અલગ ગુડ સારી વેરાયટીઓ યુઝ કરે છે, ઇન્ક્લુડિંગ ક્લોથિંગ એટલે કે કપડાં. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બૂટ છે, પછી હેટ એટલે કે ટોપી છે, જેકેટ છે, શર્ટ છે, બીજું છે ટ્રાઉઝર છે, બેલ્ટ છે, કે જે લેધરમાંથી બને છે, પ્રાણીઓના ચામડીમાંથી બનીને મનુષ્યને યુઝમાં આવતી બધી રનિંગની વસ્તુ છે કે જે તમે અવારનવાર યુઝ કરતા હશો. બુક બાઇડિંગ છે એટલે કે ઉપરનું જે આપણે બુક બાઇડિંગ કરો છો એ લેધર. વોલપેપર એન્ડ ફર્નિચર કવરિંગ એટલે કે ફર્નિચરને આપણે કવર કરવા માટે અમુક પ્રકારના એવા લેધર આવે છે કે જે ફર્નિચરમાં પણ યુઝ થાય છે. ઇટ ઇઝ અ પ્રોડ્યુસ ઇન ધ વાઇડ વેરાયટી ઓફ ટાઈપ ઓફ સ્ટાઇલ્સ ડેકોરેટ બાય વાઇડ રેન્જ ઓફ અ ટેકનિક. એટલે કે ખૂબ જ બહોળા પ્રમાણમાં લેધરનો ઉપયોગ થાય છે ડેકોરેશન માટે પણ, અને અલગ અલગ ટેકનિક દ્વારા એને ઉત્પન્ન કરવામાં આવે છે. હવે એની પ્રોપર્ટી જોઈએ, લાક્ષણિકતા જોઈએ લેધરની. ધ ફિઝિકલ પ્રોપર્ટી વિચ મેક લેધર અ યુનિક એન્ડ વેલ્યુએબલ મટીરિયલ ફોર અપહોલ્સ્ટ્રી પર્પઝ ઇન્ક્લુડ. એટલે કે એની જો લેધરની યુનિક છે એટલે કે એક અલગ પ્રકારની એની લાક્ષણિકતા છે. વેલ્યુએબલ એટલે કે એની કિંમત વધારે હશે. લેધરની જે મટીરિયલ હશે, અમુક પ્રાણીઓની સ્કિન વધારે કિંમતી હોય છે કે જેના ચામડીમાંથી સારા એવા પ્રમાણમાં જેકેટ છે, શર્ટ છે, એ બધી વસ્તુ બનતી હોય છે. તો કે હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે એની જે સ્ટ્રેન્થ છે, જે વિકાસ છે ચામડીનો, એ રેઝિસ્ટન્સ ટુ ટીયર, હાઈ રેઝિસ્ટન્સ ટુ ફ્લેક્સિંગ એટલે કે જે આપણે ચામડી સ્કિનને આપણે ખેંચીએ છીએ કે એ કેવી છે? વધારે ફ્લેક્સિબલ છે. હાઈ રેઝિસ્ટન્સ ટુ પંક્ચર ને ગુડ હીટ ઇન્સ્યુલન્સ એટલે કે આ બધી જે ચામડું છે એને યોગ્ય પ્રોસેસિંગ વડે સારું એવું સ્કિનનો ઉપયોગ કરીને વધારાના જે દ્રવ્યો છે એને સાફ સફાઈ કરીને સારા એવા પ્રમાણમાં લેધર મેળવી શકાય છે, ઉત્પન્ન કરી શકાય છે. લેધર કન્ટેઇન અ ગ્રેટ ડીલ ઓફ એર વિચ ઇઝ અ પૂર કંડક્ટર ઓફ હીટ. એટલે કે એ કેવી છે? કન્ટેનર. લેધરને શું કરે છે? ગ્રેટ ડીલ ઓફ એર એટલે કે હવામાં જે ચામડી હોય છે, પ્રાણી ઉપરથી જે ચામડી લીધી એને હવામાં સૂકવવામાં આવે છે અથવા તો કંડક્ટર વડે એને હીટ આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કન્સાઇડરેશન એટલે કે એને સારા એવા પ્રમાણમાં લેધરને શું કરવામાં આવે છે? ઉત્પન્ન કરવા માટે હીટ આપવામાં આવે છે અને હવામાં સૂકવવામાં આવે છે. પરમિએબિલિટી ટુ વોટર વેપર એટલે કે એ પાણીને પસાર થવા દે છે. લેધર ફાઇબર વિલ હોલ્ડ લાર્જ ક્વોન્ટિટી ઓફ વોટર વેપર એટલે કે જે વોટરનું વેપર હોય છે એમાં લાર્જ ક્વોન્ટિટીમાં શું આવેલા હોય છે? ફાઇબર આવેલા હોય છે લેધરના. ધીસ પ્રોપર્ટી એનેબલ લેધર ટુ એબ્ઝોર્બ
પ્રિપેશન્સ એટલે કે એ શું કરે છે, પાણીને એબ્ઝોર્બ કરવામાં, શોષણ કરવામાં મદદરૂપ છે કોઈ પણ દ્રવ્યને. વિચ ઇઝ ધ લેટર ડિસ્પેટ સિગ્નિફિકન્ટ ફેક્ટર ઇઝ કમ્ફર્ટ. થર્મોસ્ટેટિક પ્રોપર્ટી લેધર ઇઝ અ વોર્મ ઇન વિન્ટર એન્ડ કુલ ઇન સમર એટલે કે લેધર શિયાળામાં કેવું છે, ગરમ છે. થર્મોસ્ટેટિકની લાક્ષણિકતા જોઈએ તો કે તાપમાનની દ્રષ્ટિએ લેધર કેવું છે, શિયાળામાં ગરમ છે અને ઉનાળામાં કેવું છે, ઠંડુ છે. મોલ્ડેબિલિટી, ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી એટલે કે ચામડી અથવા તો લેધરને ખેંચીએ તો એમાં એની ઇલાસ્ટિકસિટી કેવી છે અથવા તો પ્લાસ્ટિકસિટી. લેધર કેન બી મોલ્ડેડ એન્ડ વિલ રિટેન ઇન ન્યૂ શેપ એટલે કે આપણે ચામડીનો ઉત્પન્ન કરીને એની વિવિધ પ્રોસેસ કરીને મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં અને એને નવો શેપ આકાર આપી શકાય છે. ઇટ હેઝ બોથ ઇલાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક પ્રોપર્ટી ઇન વિયર એટલે કે આપણે બંને પ્રકારની પહેરી શકીએ છીએ. ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક એની લાક્ષણિકતા છે. હવે એનું એડવાન્ટેજીસ ઓફ લેધર. લેધર ઇઝ અ વન્ડરફુલ મટીરિયલ વિથ મેની યુઝીસ એટલે કે સુંદર છે લેધર એક પ્રકારનું અને ઘણા બધા એના ઉપયોગો છે. ઇટ યુનિક પ્રોપર્ટી એન્ડ કેરેક્ટરિસ્ટિક મેક ઇટ આઈડિયલ ચોઇસ ફોર મેની ડિફરન્ટ એપ્લિકેશન કે જુદી જુદી એની એપ્લિકેશનમાં આઈડિયલ ચોઇસ છે. ઇટ હેઝ ધ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ ઇટ રેઝિસ્ટન્ટ ટુ ટીયરિંગ, ફ્લેક્સિબલિંગ એન્ડ પંક્ચરિંગ એટલે કે આ જુદા જુદા એના લક્ષણો છે કે લેધર કેવું છે એની લાક્ષણિકતા. ધીસ હેલ્પ લેધર ઇટ્સ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ વાઇલ રિટર્નિંગ ધેર લુક એન્ડ ફીલ. ઇટ ઇઝ અ ગુડ હીટ બેરિયર એન્ડ પ્રોવાઇડ એક્સિલન્ટ ઇન હીટ ઇન્સ્યુલેશન એટલે કે જ્યારે તમે શિયાળા દરમિયાન ઠંડી લાગતી હોય તો શું કરે છે, ગુડ હીટ છે તે સારા એવા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરવા માટે શું છે, એક્સિલન્ટ ઇન્સ્યુલેશન છે એટલે કે તમે જ્યારે કોઈ પણ શર્ટ છે, જેકેટ છે શિયાળા દરમિયાન પહેર્યું હોય તો સારા એવા પ્રમાણમાં તમને હીટ મળી રહે છે એટલે કે ઠંડીથી તમે બચી શકો છો. જે લેધરથી વસ્તુ બની છે, ચામડીમાંથી જે લેધર બનાવ્યું છે એ. લેધર કન્ટેઇન અ લાર્જ અમાઉન્ટ ઓફ એર. એર ઇઝ અ પૂર કંડક્ટર ઓફ હીટ એટલે કે જે લેધરમાં વધારે પ્રમાણમાં શું હોય છે, હવા હોય છે અને એ કેવી હોય છે, પૂર હોય છે કંડક્ટર હીટ માટે અથવા તો આપણને એના ઠંડીથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં આપણને હીટ મળી રહે છે. ધીસ મેક લેધર અ વેરી કમ્ફર્ટેબલ આઇટમ ફોર ધ હ્યુમન સ્કિન એટલે કે મનુષ્યના ચામડી માટે આ કમ્ફર્ટેબલ શું છે, આઇટમ છે. ઇટ ઇઝ એબલ ટુ હોલ્ડ લાર્જ ક્વોન્ટિટી ઓફ વોટર વેપર સચ એઝ અ હ્યુમન પરસ્પિરેશન એન્ડ ધ dissipate it later. This make leather a comfortable item to wear or sit on. બધી અલગ અલગ તમને થર્મોસ્ટેટિકની તાપમાન પ્રમાણે કેવી રીતે છે હ્યુમન એ બધી આપેલી છે. હવે લેધરના ટાઈપ છે કયા કયા અને કયા કયા પ્રકારના લેધર આવે તો કે લેધર આર જનરલી ક્લાસિફાય અકોર્ડિંગ ટુ સોર્સ, અકોર્ડિંગ ટુ સરફેસ ગ્રેઇન, અકોર્ડિંગ ટુ ટેનિંગ અને અકોર્ડિંગ ટુ ફિનિશ એટલે કે જુદા જુદા લેધરના તમને ટાઈપ આપેલા છે. હવે એમાં ફર્સ્ટ જોવાનું છે અકોર્ડિંગ ટુ સોર્સ એટલે કે ક્યાંમાંથી કયા કયા પ્રાણીમાંથી ચામડીમાંથી આપણને લેધર બનાવી શકીએ તો કે કાવ હાઇડ છે, ગોટ સ્કિન, શીપ સ્કિન એટલે કે ઘેટાની ચામડીમાંથી મૂલ છે, પિગ સ્કિન, ડિયર સ્કિન, બિસોન એન્ડ બફેલોઝ હાઇડ, ઓસ્ટ્રીચ લેધર, પછી કાંગારૂસ લેધર, ઈલ સ્કિન. આ બધા શું છે, સોર્સ છે ચામડીના કે જેમાંથી આપણે પ્રાણીઓ આપેલા છે એની ચામડીમાંથી આપણે લેધર બનાવીએ છીએ. અલગ અલગ સ્ટેપ વાઇઝ જોતા જઈએ તો કે કાવ લેધર. કાલ્ફ સ્કિન ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ અ હાઈ ક્વોન્ટિટી એટ્રેક્ટિવ લેધર વિથ અ સોફ્ટ ફાઇન ફીલ એટલે કે કાવની જે ચામડી છે એ કેવી હોય છે, હાઈ ક્વોન્ટિટી છે કે સારા એવા પ્રમાણમાં આપણે સ્કિનમાં શું હોય છે, અટ્રેક્ટિવ લેધર એટલે કે આકર્ષિત લેધર આપણે બનાવી શકીએ. સોફ્ટ હોય છે એટલે કે પોચું હોય છે, ફાઇન આપણે ફીલ કરી શકીએ છીએ. પછી છે કાલ્ફ સ્કિન હેઝ અ સ્મૂથ સરફેસ એટલે કે એની જે સરફેસ હોય છે, કિનારી હોય છે એ કેવી હોય છે, સ્મૂથ હોય છે, પોચી હોય છે. વિચ ઇઝ અ ડેન્સ એટલે કે ખૂબ જ ઊંડાણપૂર્વક હોય છે. લાઇટ વેટ એટલે કે એની જે વજન છે એનો એ કેવો હોય છે, ઓછો હોય છે. એબેન્સન્સ રેઝિસ્ટન્સ એટલે કે જે શોષણની પ્રક્રિયા છે એ કેવી હોય છે, લેસ હોય છે. કાલ્ફ સ્કિન ટેક ઓન હાઈ લસ્ટર વિચ યુઝ ઇન બુક બાઇડિંગ, ડ્રેસીસ, શૂઝ એન્ડ સ્ટાફ્સ એટલે કે એના જે કાવનું જે લેધર છે એની સ્કિન છે એ શું બનાવવામાં ઉપયોગી છે તો કે બુક બાઇડિંગ છે, ડ્રેસીસ છે, કપડાં, શૂઝ છે
એની જે ચામડી છે એ અલગ અલગ વસ્તુ બનાવવામાં ઉપયોગી છે. જો તમને કાવની આખી લેધર આપેલું છે. હવે બીજું છે ગોટ સ્કિન, એટલે કે બકરીના ચામડીમાંથી શું શું છે કે ધે હેવ અ એરિયા ઓફ 40 to 8 કિલોમીટર ફીટ વિચ કોર્સ ફાઇબર સ્ટ્રક્ચર વેરિંગ બિટવીન અ બટ એન્ડ બેલી. એટલે કે ક્યાંથી મેળવવામાં આવે છે ઘેટાની ચામડી, તો કે આ 4 થી 8 સ્ક્વેર ફીટ કેટલું હોય છે ફાઇબર સ્ટ્રક્ચર હોય છે. ક્યાંથી, તો કે બેલી એટલે કે પેટના ભાગ ઉપરથી, અને ઉપરની પેટના ઉપરના ભાગ ઉપરથી શું મેળવવામાં છે, ચામડી મેળવવામાં આવે છે. એ કેવી હોય છે, જાડી હોય છે. વેજીટેબલ ટન્ડ ગોટ સ્કિન આર યુઝ ઇન લાઇનિંગ, એટલે કે વેજીટેબલ જે બકરી છે એની સ્કિન છે એ કેવી હોય છે, વેજીટેબલ હોય છે. યુઝડ ઇન લાઇનિંગ એટલે કે એકબીજા સાથે અટેચ હોય છે. ગોટ સ્કિન લેધર ઇઝ અ ઇકોનોમિકલ, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ. એને ઇકોનોમિકલ એટલે કે નિવસન તંત્રની દ્રષ્ટિએ જોઈએ તો બકરીની ચામડી કેવી છે, સ્ટ્રોંગ છે અથવા તો ડ્યુરેબલ છે. વિચ અ સ્મૂથ ફાઇન ગ્રેન ગોટ સ્કિન ઇઝ અ સ્લાઇટલી સોફ્ટર એન્ડ ટચર ધેન કાવ લીધર. એટલે કે જ્યારે તમે બકરીની ચામડી કેવી હોય છે, ગાયના પ્રમાણમાં સોફ્ટ હોય છે, એટલે કે પોચી હોય છે, અથવા તો એને ટચ કરો ત્યારે સ્લાઇટલી હોય છે કાવની લેધર કરતાં. ઇટ ઇઝ અ લાઇટ વેઇટ, કમ્ફર્ટેબલ, સપલ, ફ્લેક્સિબલ એન્ડ વોટર રેઝિસ્ટન્ટ. એટલે કે વોટર માટે પરમિએબલ હોય છે અથવા તો ફ્લેક્સિબલ હોય છે, સપલ હોય છે. પીગ સ્કિન ઇઝ યુઝ ટુ મેન્યુફેક્ચર ટુ ગ્લોવ્સ, કેઝ્યુઅલ શૂઝ, કોટ્સ, વેટ્સ, બુક બાઇડિંગ. એટલે કે જે ભૂંડની ચામડી હોય છે એ આ બધી અલગ અલગ વસ્તુ બનાવવા માટે ઉપયોગી છે. બીજું છે શીપ સ્કિન, એટલે કે ઘેટાની ચામડી. શીપ સ્કિન હેવ અ લૂઝ ફાઇબર સ્ટ્રક્ચર, એટલે કે કેવું છે, લૂઝ એટલે કે ઢીલું ફાઇબ્રસ સ્ટ્રક્ચર છે જે તાતણાયુક્ત હોય છે. લૂઝ ગ્રેઇન સરફેસ, એટલે કે ઢીલી એની જે ગ્રેઇન છે એની સરફેસ કિનારી કેવી હોય છે, ઢીલી હોય છે. અને લાઇટ સબસ્ટન્સ વિથ અ સોફ્ટ ફીલ, એટલે કે એનું જે સબસ્ટન્સ છે, મટીરિયલ છે સ્કિનનું, તે કેવું હોય છે, સોફ્ટ હોય છે. તમે જ્યારે અડો ત્યારે પોચું લાગે છે. ધે હેવ એન એરિયા 2 to 9 સ્ક્વેર ફીટ એન્ડ આર શેડ્યુલ ફિનિશ. ધ વૂલ શીપ સ્કિન કેન બી શેડ. શીપ સ્કિન આર યુઝડ ફોર લાઇનિંગ, એટલે કે એ જુદા જુદા સ્કિનનું જે લેધર છે શીપનું એ કેવું હોય છે, સોફ્ટ હોય છે, પોચું, કમ્ફર્ટેબલ હોય છે અથવા તો પેલેબલ હોય છે. હવે એ શું શું બનાવવામાં ઉપયોગી છે, તો કે ગ્રેઇન લેધર ઇઝ થીન એન્ડ સપ્લાય વિથ ધ બેટરી ટેક્સચર છે. શીપનું લેધર લાઇટ વેઇટ હોય છે, વમ હોય છે અથવા તો વોટરને એબ્ઝોર્બ, શોષણ કરીએ કે એવું હોય છે. એના શરીર ઉપરથી આખી ચામડીનો જે ઉપયોગ થાય છે. પછી છે અહીંયા ભૂંડનું ચામડી, તો કે એ અલગ અલગ બેલ્ટ છે, સેડલ સીટ છે, પછી એપ્રેપલ સચે જે શર્ટ, બ્લેઝર, એ બધી બનાવવામાં એની ચામડીનો ઉપયોગ થાય છે. હવે ડિયર સ્કિન છે, તો કે એ કેવી હોય છે, વન ઓફ ધ ટચેસ્ટ લેધર અવેલેબલ ડ્યુ ટુ ધ થ્રોની નેચર ઓફ ધ એનિમલ નેચરલ હેબિટાટ. એટલે કે એનિમલની જે કુદરતી હેબિટાટ છે, એનું રહેઠાણ છે ડિયરનું, તો કે એની ચામડી કેવી હોય છે, એની લેધર કેવી હોય છે, તો કે તમે અડો તો કે થોરની નેચર હોય છે, એટલે કે કાંટાળી હોય છે થોરની. ડિયર સ્કિન લેધર હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ અ એબ્રેશન રેઝિસ્ટન્ટ એન્ડ ઓફર હાઈ ડ્યુરેબિલિટી. એટલે કે એની જે હાઈ ડ્યુરેબિલિટી છે એ કેવી હોય છે, વધારે હોય છે. એમાં અલગ અલગ એની મેન્યુફેક્ચરિંગ, એટલે કે એનો સ્કિનનો કંપનીમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરીને શું બનાવાય છે, ગ્લોવ્સ છે, શર્ટ, ડ્રેસીસ, હેટ, બધી વસ્તુને બનાવાય છે. અહીંયા તમને ડિયર સ્કિન આપેલી છે. બિસોન એન્ડ બફેલોની જે સ્કિન છે એમાંથી પણ એને ઉપયોગ કરીને શૂઝ છે, બેલ્ટ છે, રંગ છે, ગ્લોવ્સ, જેકેટ, એ બધી વસ્તુ બધી બનાવવામાં આવે છે. અહીંયા આ જે આપેલો છે બફેલો લેધર, એ કઈ છે, તો કે જંગલી બફેલો છે, કે જેના લેધરમાંથી સારા એવા પ્રમાણમાં તમે ચામડીમાંથી સારું લેધર બનાવી શકો, સારી વસ્તુ બનાવી શકો. ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગ, એનો મચ રેરર, એટલે કે એની ચામડીનો ખૂબ જ રેર પ્રમાણમાં ઉપયોગ થાય છે. બટ ઇટ વન ઓફ ધ ફાઇનેસ્ટ એન્ડ મોસ્ટ ડ્યુરેબલ લેધર, એટલે કે સૌથી આ બધાની જે આપણે ચામડી જોઈએ એના કરતાં કેવું છે, સુંદર છે અથવા તો મોસ્ટ ડ્યુરેબલ છે, ટકાઉ છે.
અથવા તો લક્ઝુરિયસ છે, સોફ્ટ છે, સપલ છે, થીક ફિનિશિંગ એટલે કે કોઈ પણ વસ્તુ છે એ કેવી છે, ટકાઉ હોય છે. ઓસ્ટ્રીડ એટલે કે શાહમૃગની સ્કિનનો ઉપયોગ કરીને અલગ અલગ એસેસરી બનાવવા એટલે કે કોઈ પણ સુશોભનની વસ્તુઓ, સુશોભિત વસ્તુઓ અથવા તો ક્લોથિંગ છે, લગેજીસ છે કે જે બધી વસ્તુઓ, પર્સીસ છે, વોલેટ છે, એ બધી શાહમૃગની ચામડીમાંથી આ બધી વસ્તુઓ બનાવવામાં આવી છે. જો તમને આપેલું છે પછી ઈલની સ્કિન છે એટલે કે આ જે ઈલ દરિયાકાંઠે જે કાદવમાં જોવા મળતી હોય એ ભરતીને ઓટ દરમિયાન. પછી ક્રોકોડાઇલ એન્ડ એલિગેટરની સ્કિન છે. હવે બીજું છે ફર ઇન્ડસ્ટ્રીમાં, તો કે રૂંવાટી જે ફર આપણે કહીએ છીએ પ્રાણીઓની, તો કે એમાંથી શું શું બને છે, તો કે જો પહેલાંના સમયમાં હેટનો છે ઉપયોગ થતો હતો, તો કે ફરમાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. અ ફર ઇઝ અ હેર કવરિંગ ઓફ નોન હ્યુમન મેમલ્સ એટલે કે આ શું છે, ફર હેરનું કવરિંગ છે. નોન હ્યુમન મેમલ્સ એટલે કે જે સસ્તન પ્રાણીઓ છે એ રૂંવાટીનું હેરનું સ્ટ્રક્ચર છે આખું. પર્ટિક્યુલરલી ધોઝ મેમલ્સ વિથ એક્સટેન્સિવ બોડી હેર ધેટ ઇઝ અ સોફ્ટ એન્ડ થીક એટલે કે મેમલ્સની, સસ્તનો જે પ્રાણીઓ છે એના શરીર ઉપર એના રક્ષણ માટે શું આવેલું છે, શરીર ઉપર વાળ આવેલા હોય છે. એ કેવા હોય છે, સોફ્ટ હોય છે એટલે કે પોચા, તમે અડો ત્યારે, અને જાડા હોય છે. ફર ઇઝ ઓલ્સો યુઝ ટુ રિફર ટુ એનિમલ પેલ્ટ which have been processed into leather with the hair still attached એટલે કે જે એનિમલના પ્રાણીઓના જે ફર છે, રૂંવાટી છે, એનો ઉપયોગ શું થાય છે, તો કે એનિમલ પેલ્ટમાં થાય છે. હવે એની પ્રોસેસિંગ કરીને શું બનાવવામાં આવે છે, લેધર બનાવે છે. અને એ કેવા હોય છે, તો કે વાળ સાથે અટેચ થયેલા, એકબીજા સાથે જોડાણેલા હોય છે. એનિમલ વિથ અ કમર્શિયલી વેલ્યુએબલ ફર ઇઝ નોન વિથિન ધ ફર ઇન્ડસ્ટ્રી એઝ અ ફર બિયર એટલે કે એનિમલની જે ફર છે, રૂંવાટી છે, એ કેવી હોય છે, કિંમતી હોય છે. હવે એમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે. હવે આપણે ફર જોઈએ તો એનિમલ્સના, તો કે રેબિટની છે, સસલાની છે, કૂતરાની છે, ફોક્સ છે, પછી બીવિયર છે, એ બધાની ફરનો યુઝ કરીને જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે. પીપલ યુઝ ફર ટુ મેક કોટ, જેકેટ ઓર ઇવન હેટ એટલે કે લોકો એનો ઉપયોગ કેવી રીતે કરે છે, તો કે કોટ છે જે તમને આકૃતિમાં દર્શાવ્યો છે કે જે ફરનો બનેલો છે, પછી જેકેટ છે, પછી ઇવન હેટ છે એટલે કે ટોપી છે, પહેલાંના સમયમાં યુઝ થતી, અત્યારે ઘણા લોકો પહેરે છે આવી ટોપી વિદેશો, બહારના દેશોમાં. તે યુઝ ફર ટુ મેક કાર્પેટ એન્ડ રગ્સ ટુ એટલે કે ફરનો બીજો ઉપયોગ શું છે, તો કે કાર્પેટ જે નીચે આપણે પાથરીએ છીએ, કાર્પેટ બનાવવા અથવા તો રગ્સ બનાવવામાં ઉપયોગી છે. પેલું છે પેલ્ટ એટલે કે પેલ્ટ મીન્સ ધ હાઇડ ઓર સ્કિન પ્રિપેર્ડ ફોર ટેનિંગ બાય રિમૂવલ ઓફ હેર ઓર વૂલ, એપિડર્મિસ ઓર ફ્લેશ એટલે કે જે પ્રાણીઓનું જે નીચેનું એપિડર્મિસ લેયર છે, અધિચર્મીય અથવા તો ફ્લેશ છે, એને શું કરે છે, હેર અથવા તો વૂલને શું કરે છે, રિમૂવ કરે છે. જે ચામડી અને જે નીચેની મીન્સ હાઇડની ચામડીની શું કરે છે, પ્રિપેર કરે છે. બીજું છે સ્કિન. સ્કિન મીન્સ ધ આઉટર કવરિંગ ઓફ એનિમલ ઓફ સ્મોલર કાઇન્ડ કે જે પ્રાણીઓનું બહારનું આવરણ છે, આઉટર કવરિંગ કે જેના રક્ષણાત્મક માટે જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે શીપ, ગોટ ઓર ઇમેચ્યોર એનિમલ ઓફ લાર્જર સ્પીસીસ. એક્ઝામ્પલ તરીકે કાલ્ફ એન્ડ પોની કે આ બધાનું શું છે, સ્કિન એટલે કે રક્ષણાત્મક આવરણ છે, બહારનું કવરિંગ, બહારનું આવરણ છે. સ્મોલર કાઇન્ડ એટલે કે બીજા પ્રાણીઓની સરખામણીમાં હાઇડ, તો કે હાઇડ મીન્સ આઉટર કવરિંગ ઓફ મેચ્યોર ઓર ફૂલી ગ્રાઉન્ડ એનિમલ ઓફ લાર્જર કાઇન્ડ. હવે હાઇડ શું છે, તો કે એ પણ એક બહારનું આવરણ જ છે, એ પણ કેવું છે, મેચ્યોર અને ફૂલી ગ્રાઉન્ડ કે જે એનિમલ છે મેચ્યોર પુખ્ત છે એની બહારનું આવરણ છે, લાર્જર છે, મોટું છે. કયા શેમાં, તો કે કેટલ છે, હોર્સ છે, કેમલ છે અને એલિફન્ટમાં હાઇડ એટલે કે બહારનું આવરણ છે. હવે એના બે લેયર છે, મેઇન લેયર છે ફરના, અને એ ફર યુઝ્યુઅલી કન્સિસ્ટ એટલે કે જે અવારનવાર યુઝ થતા હોય છે, તો કે ડાઉન હેર એટલે કે નોન ઓલ્સો અંડરકોટ ઓર ગ્રાઉન્ડ હેર. ધ બોટમ લેયર કન્સિસ્ટ ઓફ વૂલ હેર યુઝ્યુઅલી વેવી ઓર કરલી વિધાઉટ સ્ટ્રેટ પ્રપોર્શન ઓર શાર્પ પોઇન્ટેડ એટલે કે આ જે ફર હોય છે, રૂંવાટી હોય છે, એ કેવી હોય છે, વેવી હોય છે અથવા તો કરલી હોય છે, વળેલી હોય છે.
અથવા તો એનું જે બોટમ એટલે કે નીચેનું લેયર હોય છે એ કેવું હોય છે, વૂલ હેર હોય છે, વૂલ હોય છે અથવા તો શાર્પ હોય છે, અણીદાર હોય છે. ડાઉન હેર ટેન્ડ ટુ બી શોર્ટર એટલે કે જે નીચેના વાળ હોય છે ટેન્ડ ટુ બી શોર્ટર એટલે કે ટૂંકા હોય છે, ફ્લેટ એટલે કે સીધા હોય છે, કરલી એટલે કે વળેલા હોય છે, વાંકડિયા હોય છે. એન્ડ મોર ન્યુમેરસ ધેન ધ ટોપ લેયર એટલે કે કેવું હોય છે, ન્યુમેરસ ઉપરના લેયર કરતાં, ઉપરના સ્તર કરતાં. ઇટ પ્રિન્સિપલ ફંક્શન ઇઝ અ થર્મો રેગ્યુલેશન એટલે કે તાપમાનથી બચાવવા માટે આ હેરનો ઉપયોગ થાય છે. હવે ગ્વાડ હેર, ધ ટોપ લેયર કન્સિસ્ટ ઓફ લોંગર એટલે કે ઉપરનું જે સ્તર હોય છે કેવું હોય છે, લાંબુ હોય છે. જનરલી કોએરેરસ નિયરલી સ્ટ્રેટ શાફ્ટ ઓફ હેર એટલે કે જે નિયરના જે વાળ હોય છે એ કેવા હોય છે, સીધા હોય છે. પ્રોટ્યુડ થ્રુ ધ ડાઉન હેર લેયર, ધીસ લેયર ઓફ કોટ ડિસ્પ્લે ધ મોસ્ટ માર્ક પિગમેન્ટેશન એટલે કે એમાં શું જોવા મળે છે, અલગ અલગ પિગમેન્ટેશન જોવા મળે છે. એન્ડ ગ્લોસ ઇન્ક્લુડિંગ ધ કોટ પેટર્ન એડેપ્ટેડ ટુ ડિસ્પ્લે કેમોફ્લેજ એટલે કે જે રંગ ચેન્જ કરવાની આખી કેમોફ્લેજ કે જે રંગ ચેન્જ કરે છે પ્રાણીઓ. ઇટ ઓલ્સો એડેપ્ટેડ ટુ રિપલિંગ વોટર એન્ડ બ્લોકિંગ સનલાઇટ એટલે કે એનું જે વોટરનું રિપલિંગ છે અથવા તો સનલાઇટ છે એને શું કરે છે, બ્લોક કરી દે છે. હવે બે પ્રકારના ફર જોયા. હવે એનું ફરની પ્રોસેસિંગ છે એટલે કે કેવી રીતે પ્રાપ્ત કરે છે, ફરને રૂવાટીને કેવી રીતે મેળવે છે. ડિફાઇન ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ફર ફ્રોમ એનિમલ ટુ મેકિંગ ડિઝાયર પ્રોડક્ટ એટલે કે ફરમાંથી પ્રોસેસ કરીને બધી પદ્ધતિ દ્વારા કેવી રીતે ડિઝાયર પ્રોડક્ટ મેળવાય છે. તો કે આપણે જોઈએ, ઇન કોન્ટ્રાક્ટ લેધર મેડ ફ્રોમ એની એનિમલ હાઇડ કોઈપણ પ્રાણીના શરીરમાંથી શું મેળવવામાં આવે છે, ચામડી મેળવવામાં આવે છે. ઇન્વોલ્વ રિમૂવિંગ ધ ફર એટલે કે એના ઉપરથી રૂવાટી દૂર કરવામાં આવે છે. ફ્રોમ ધ સ્કિન ચામડી ઉપરથી. યુઝિંગ ઓનલી ધ ટેન સ્કિન એટલે કે ખાલી ચામડીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ધ યુઝ ઓફ વૂલ ઇન્વોલ્વ શીરિંગ ધ એનિમલ્સ હેર એટલે કે જે વૂલ હોય છે, જે ઉપરનું લેયર તે જે એમાં એના ઉપરથી પ્રાણીઓના હેર દૂર કરવામાં આવે છે. અથવા પ્રોસેસિંગ કન્સિસ્ટ પ્રિઝર્વેશન એન્ડ ડ્રેસિંગ એટલે કે એને પ્રિઝર્વ કરવાનું, સાચવણી કરવાની અથવા તો ડ્રેસિંગ. તો કે મેથડ ઓફ પ્રિઝર્વેશન એમાં જોઈએ કેવી રીતે આપણને ફર મળે છે. એમાં છે પહેલું છે એર ડ્રાઇંગ એટલે કે હવાની હાજરીમાં સૂકવણી. ઇટ ઇઝ ધેટ મેથડ ઓફ પ્રિઝર્વેશન ઇન વિચ ધ સ્કિન આર પ્રિઝર્વ બાય ધ સિમ્પલ ડ્રાઇંગ. ધીસ ઇન્ક્લુડ એટલે કે જે ચામડી હોય છે પાલતુ પ્રાણીની એને પ્રિઝર્વ કરવામાં આવે છે. પ્રિઝર્વની મેથડ એર ડ્રાઇંગ એટલે કે હવામાં એને સૂકવવામાં આવે છે, સિમ્પલ ડ્રાઇંગ છે. ગ્રાઉન્ડ ડ્રાઇંગ હવે કે બાય સ્પ્રેડિંગ આઉટ સ્કિન ડાયરેક્ટલી ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર ડાયરેક્ટ એને સૂકવવામાં આવે છે. ફ્રેમ ડ્રાઇંગ એટલે કે ડ્રાઇંગ બાય સસ્પેન્શન ઓન ઇનલેસ ફ્રેમ એટલે કે ફ્રેમ દ્વારા એને સૂકવવામાં આવે છે અથવા તો સસ્પેન્શન ડ્રાઇંગ દ્વારા પણ સૂકવવામાં આવે છે. કોડ હોય છે, વાયર હોય છે એના થ્રુ. એની અલગ અલગ તમને મેથડ આપેલી છે. હવે ત્રીજી છે સોલ્ટ કોરિંગ એટલે કે સોલ્ટ કોરિંગ મેથડ ઓફ પ્રિઝર્વેશન મીન્સ એપ્લિકેશન ઓફ ડ્રાય સોલ્ટ ટુ ધ ફ્લેશ સાઇડ ઓફ સ્કિન. જ્યારે તમે સૂર્યપ્રકાશની હાજરીમાં એ આપણે ચામડી સુકાઈ ગઈ હવાની હાજરીમાં, પછી એ ચામડીને શું કરવામાં આવે છે તો કે પ્રિઝર્વ કરી જે એપ્લિકેશન હોય છે એની ઉપર ડ્રાય સોલ્ટ નાખવામાં આવે છે ફ્લેશ સાઇડ એટલે કે સ્કિનની અંદર. ધી સ્કિન આર કેપ્ટ ઓન અબોવ ધ અધર ઇન સ્ટેક્ડ મેનર વિથ ધ ફ્લેશ સાઇડ એટલે કે અંદરની બાજુએ શું નાખવામાં આવે છે, સોલ્ટ ઉમેરવામાં આવે છે. એ સોલ્ટ શું કરશે તો કે સોલ્ટ કંટ્રોલ બેક્ટેરિયલ ગ્રોથ એન્ડ ડ્રો મોઇસ્ચર આઉટ ઓફ ધ સ્કિન. કે તમે જાણતા હશો કે જ્યારે કોઈ પણ પ્રાણી અથવા તો કોઈ પણ પ્રાણીની જે કોઈ પણ ઓર્ગન લઈ લો તો એ તમે જ્યારે વાતાવરણના સંપર્કમાં આવશે ત્યારે શું થશે, બેક્ટેરિયલ એક્ટિવિટી વધી જશે, ફંજાઈની એક્ટિવિટી પણ વધી જશે ઇન્સ્ટન્ટ. એટલે કે બેક્ટેરિયલનો ગ્રોથ છે, બેક્ટેરિયાનો વિકાસ છે. અને ડ્રોન મોઇસ્ચર એટલે કે ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયાનો ગ્રોથ જલ્દી વિકાસ પામે છે બેક્ટેરિયા. અને શું થાય છે, ફર્મેન્ટેશનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અથવા તો વિઘટનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, સડવાની પ્રક્રિયા.
એટલા માટે સોલ્ટ અહીંયા જે ડ્રાય થઈ ગયેલી સ્કિન છે એની ઉપર સોલ્ટ નાખવામાં આવે છે, જેથી આપણે શું બેક્ટેરિયાનો ગ્રોથ છે અથવા તો ભેજના પ્રમાણમાં જે બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અથવા તો ભેજવાળી જે હવા છે એને કંટ્રોલ કરી શકાય, સ્કિનને ડેમેજ થતી, વિઘટન થતી. હવે ત્રીજું છે બ્રાઇન ક્યુરિંગ. ધીસ ટાઈપ ઓફ પ્રિઝર્વેશન મીન્સ ઇમર્જન ઓફ સ્કિન ઇન કન્સન્ટ્રેશન સોલ્ટ સોલ્યુશન. એટલે કે જે મીઠાનું દ્રાવણ હોય છે એમાં શું રાખવામાં આવે છે, બ્રીન ક્યોરિંગને, એટલે કે ચામડીને અલગ અલગ જે આપણે એમાંથી બનાવવાનું છે એ બધી વસ્તુ. ડ્રેસિંગ છે બીજી પ્રોસેસ, તો કે પ્રોડક્શન ઓફ ધ ડિઝાયરેબલ એન્ડ હાઈલી વેલ્યુએબલ ફર સ્કિન ફ્રોમ ધ એનિમલ સ્કિન ડિપેન્ડ ઓન ધ એફિશિયન્સી ઓફ ડ્રેસિંગ વિચ ઇન્વોલ્વ નંબર ઓફ ઓપરેશન લાઇક સોકિંગ, સ્કોરિંગ, ફ્લેશિંગ, પીકિંગ, ટેનિંગ, ફ્લેટ, લિક્વરિંગ, ડ્રાઇંગ. એટલે કે શું છે તો કે જે ડ્રેસિંગ દ્વારા જે આપણે સ્કિનનું ઉત્પાદન કરવાનું છે તે કેવું હોવું જોઈએ, ડિઝાયરેબલ હોવું જોઈએ, એની કિંમત કેવી હોવી જોઈએ, વધારે હોય છે. તો કે એ કેવી, તો કે પ્રાણીઓના સ્કિન ઉપર, ચામડી ઉપર આધાર રાખે છે, એની એફિશિયન્સી ઉપર, કે જેમાંથી ડ્રેસિંગ દ્વારા આપણે ફર મેળવવાની છે, રૂવાટી. સોકિંગ, as soon as the pelt fur skin are being received in semi preserved state, they are put first operation soaking or rehydration. કે જે પ્રાણીઓનું સ્કિન દ્વારા ડિહાઇડ્રેશન ન થતું હોય અને સોકિંગ ન થતું હોય એવા પ્રાણીઓનું કલેક્શન કરીને સ્કિનને એમાંથી અલગ અલગ ટ્રીટમેન્ટ દ્વારા સારા એવા પ્રમાણમાં ફર મેળવીને બધી વસ્તુ બનાવવામાં આવે છે. અલગ અલગ બધી મેથડ દ્વારા તમને મેળવી શકાય છે. જો ડ્રેસિંગની આખી પદ્ધતિ દ્વારા કેવી રીતે ફર મેળવાય છે એની આખી પ્રોસેસ છે. હવે ત્રીજું છે વૂલ હેર. કે વોટ ઇઝ વૂલ, એટલે વૂલ શું છે તો કે વૂલ ઇઝ અ ડેન્સ, એટલે કે ખૂબ જ ઊંડાણપૂર્વક વોર્મ કોટ ઓફ શીપ. એટલે કે આ જે વૂલ છે જે શરીર ઉપરની ઘેટાની શરીર ઉપરની રૂવાટી છે એક પ્રકારની, કે જે શીપને ઠંડી જે હોય છે એનાથી રક્ષણ મેળવે છે અથવા તો ગરમી આપવાનું કામ કરે છે, કે જે ઉપર હિમાલય બાજુના અથવા તો શીત પ્રદેશમાં રહેતા પ્રાણીઓ ઓલ્સો કોલ્ડ ફ્લીસીસ કહેવાય છે. ધ હેર ઓફ શીપ હેઝ અ મેની યુનિક પ્રોપર્ટીઝ ધેટ મેક ઇટ વેલ સુટેબલ ટુ ટેક્સટાઇલ પ્રોડક્શન. એટલે કે જે શીપની ઉપર જે હેર હોય છે, વાળ હોય છે, એ કેવી હોય છે, યુનિક પ્રોપર્ટી છે, એની લાક્ષણિકતા છે. અને કે શેમાં ઉપયોગ થાય છે તો કે ટેક્સટાઇલ પ્રોડક્શનમાં ખૂબ જ ઉપયોગી છે. સમથિંગ હ્યુમન રિયલાઇઝ એપ્રોક્સિમેટલી 8000 BCE when sheep first began to be domesticated. એટલે કે જે મનુષ્ય છે એને શીપમાંથી એપ્રોક્સિમેટલી કેટલું વૂલ મેળવે છે, કેટલા હેર મેળવે છે એનામાંથી, અને કેટલા પ્રમાણમાં એનું પ્રોડક્શન કરીને સારા એવા પ્રમાણમાં વૂલ મેળવે તો કે 8000. વૂલ ઇઝ યુઝ ઇન વેરાયટી ઓફ ટેક્સટાઇલ એન્ડ કેન બી ફાઉન્ડ વુવેન એન્ડ કાઇન્ટેડ. એટલે કે જે ટેક્સટાઇલ પ્રોડક્શન છે એમાં વૂલનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલો છે. ઇટ પુલ્સ મોઇસ્ચર અવે ફ્રોમ ધ સ્કિન. એટલે કે ભેજ માટે કેવી હોય છે સ્કિન, ખૂબ જ લાભદાયી હોય છે. વૂલ હેઝ અ સેવરલ ક્વોન્ટિટી ધેટ ડિસ્ટિંગ્યુશ ઇટ ફ્રોમ હેર ઓર ફર. ઇટ ઇઝ અ ક્લિમ્પ્ડ. પછી કેવી છે, ઇલાસ્ટિક છે અથવા તો સ્ટેપેબલ છે, ક્લસ્ટર છે. આ બધી એની લાક્ષણિકતા છે કે વૂલ શું છે. હવે તમને એનું પ્રોસેસ જુઓ કે કેવી રીતે ઘેટાના શરીર ઉપરથી બધી વૂલ મેળવવામાં આવે છે, એની બધી પ્રોસેસ છે. તો કે શેરિંગ. ઇન ધીસ પ્રોસેસ ફ્લીસ ઓફ ધ શીપ ઇઝ રિમૂવ અલોંગ વિથ ધ થીન લેયર ઓફ સ્કિન. એટલે કે આ જે વૂલ છે, હેર છે વૂલ, એનું કેવું છે, એના શરીર ઉપર થીન લેયર છે, પાતળું લેયર છે વાળનું. નાવ ડે ઇટ ઇઝ ડન બાય મશીન વિચ આર યુઝ બાય બાર્બર ટુ શેવ ઓફ હેર. એટલે કે આ જે હેર હોય છે એને દૂર કરવા માટે કોનો ઉપયોગ કરે છે તો કે બાર્બર આ શેવ કરે છે આખા હેરને અથવા તો રિમૂવ કરે છે. શેવિંગ ઓફ ધ હેર હેપન ઇન ટુ ધ હોટ વેધર સો ધેટ શીપ કેન લાઈવ વિધાઉટ ધેર પ્રોટેક્ટિવ કોટિંગ. એટલે કે જ્યારે આ હેરને દૂર કરવામાં આવે છે ત્યારે એ લાઈવ એટલે કે જીવતા હોય છે. ઘેટા ઉપરથી જે દૂર હોય છે, થીન લેયર હોય છે વૂલનું, હેરનું, એને દૂર કરવામાં આવે છે. હવે એનું પ્રોટેક્ટિંગ આ શું છે, કોટિંગ છે, કે જે એના શરીર ઉપર જે
ઠંડા જે પ્રદેશો છે એને શરીરને રક્ષણ મેળવવા માટે આ શું કરે છે, વોર્મ એટલે કે ગરમી પેદા કરે છે, એક શરીરને પ્રોટેક્ટિવ રાખવાનું કામ કરે છે, એને દૂર કરવામાં આવે છે. બીજું છે સ્કોરિંગ. આફ્ટર રિમૂવિંગ ધ ફ્લીસીસ ફ્રોમ ધ બોડી ઓફ શીપ એટલે કે ઘેટાના શરીર ઉપરથી જે ફ્લીસ હોય છે, રૂવાટી ફર, એને શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ વોશ ટુ સેપરેટ ડ્રાઇડ એન્ડ ગ્રેસ ફ્રોમ ધ ફ્લીસીસ એટલે કે જે ફ્લીસીસ હોય છે એને શું કરે છે, ધોવામાં આવે છે સેપરેટલી. જો તમને બાજુની સાઈડ આકૃતિમાં દર્શાવ્યું છે. ત્રીજી છે સોર્ટિંગ. આફ્ટર અ પ્રોસેસ ઓફ સ્કોરિંગ ફ્લીસીસ ઇઝ સેપરેટેડ અકોર્ડિંગ ટુ ધેર ટેક્સટાઇલ. હેર ઓફ સિમિલર ટેક્સચર આર કેપ્ટ એટ વન સાઇડ એન્ડ ધ અનધર ટાઈપ ઓફ ટેક્સચર ઇન અધર એટલે કે જે રૂવાટી છે એને વોશ થઈ જાય, આપણે પહેલાં રિમૂવ કરી પછી એને વોશ કરી, હવે એને શું કરવાનું છે, સેપરેટ કરીને શું કરે છે, જે સિમિલર ટેક્સચર છે એને વન સાઇડથી અલગ કરે છે અને બીજા જે ફર છે, વૂલ છે એને પણ અલગ કરે છે. પીકિંગ. આફ્ટર સોર્ટિંગ ધ ફ્લીસીસ ફાઇબર ધેટ ઇઝ કોલ્ડ બર ઇટ પીકડ આઉટ ફ્રોમ ધ હેર એટલે કે એની જે હેર છે એ બધા એકસાથે કેવા હશે, જથ્થામાં હશે. હવે એને શું કરે છે, જે ફાઇબર છે એનો તાતણો છે એ એક છૂટો પાડે છે મશીન દ્વારા, એને શું કહેવાય, બર કહે છે, અને હેર તરીકે એક તાતણાને છૂટો પાડે છે. કાર્ડિંગ. ઇટ ઇઝ ધ મિકેનિકલ પ્રોસેસ ધેટ ડિસેન્ડિકલ ક્લીન એન્ડ ઇન્ટરમિક્સ્ડ એટલે કે આ જે કાર્ટિંગ પ્રોસેસ છે એ કેવી છે, મિકેનિકલ છે. એમાં જે ફર હોય છે, જે તાતણો છે, ફાઇબર છે, એને શું કરે છે, ક્લીન કરે છે, ચોખ્ખાઈ કરે છે. ફાઇબર ટુ પ્રોડ્યુસ અ કન્ટિન્યુઅસ વેબ એટલે કે કેવું હોય છે, ફાઇબર જે હોય છે એની સાથે શું હોય છે, ચામડી હોય છે. સિલ્વર સ્યુટેબલ ફોર અ સબસિક્વન્ટ પ્રોસેસિંગ એટલે કે મિકેનિકલ પ્રોસેસિંગ દ્વારા બધું દૂર કરવામાં આવે છે અને સારા એવા પ્રમાણમાં વૂલ અથવા તો ફ્લીસ આપણને મળે છે. બીજું છે ડેઇંગ. આફ્ટર કાર્ડિંગ એન્ડ સેપરેટિંગ બર એટલે કે બર અને કાર્ડિંગને શું કરવામાં આવે છે, સેપરેટ કરવામાં આવે છે. ડાઇંગ. હવે જે આપણને વૂલ શીપના હેરમાંથી જે આપણને હેર આપણે મળ્યા અથવા તો ફ્લીસ આપણે એને નામ આપ્યું છે, તો કે એને ડાય કરવામાં આવે છે, કલર કરવામાં આવે છે. એન્ડ ધે આર ડાય ઇન ધ રિક્વાયર કલર અલગ અલગ એટલે કે આપણે જેને ઊન કહીએ છીએ અત્યારે એ ભરત ગૂંથણમાં વધારે ઉપયોગી છે. સ્પિનિંગ. આફ્ટર ડાઈંગ વૂલ ધ ફાઇબર્સ આર ધેન કોમ્ડ સ્ટ્રેન્ડેડ એન્ડ રોલ્ડ ઇન્ટુ ધ યાર્ન એટલે કે જે ફાઇબર હોય છે એને શું કરે છે, રોલ કરવામાં આવે છે, વાળવામાં આવે છે ચોક્કસ એવા પ્રમાણમાં કે જેથી બધી ફાઇબર છે એ ગૂંચવાઈ ન જાય. હવે એના અલગ અલગ સ્ટેપ આપેલા છે કે કેવી રીતે વૂલની પ્રોસેસિંગ સ્ટેપ બાય સ્ટેપ સારા એવા પ્રમાણમાં તમે જોઈ શકો છો. કે પ્રોપર્ટી ઓફ વૂલ તો કે વોર્મ એન્ડ કમ્ફર્ટેબલ ટુ વિયર કે જ્યારે આપણે કોઈ પણ વૂલમાંથી જે વસ્તુ ફ્લીસીસમાંથી જે વસ્તુ બનાવી છે એ કેવી હોય છે, ગરમ હોય છે અને કમ્ફર્ટેબલ હોય છે પહેરવા માટે. વ્રિંકલ એન્ડ રેઝિસ્ટન્ટ તમે જો બાજુની સાઈડમાં ઊન આપેલી છે કે જે આપણે શીપમાંથી મળી છે. બધી અલગ અલગ એની પ્રોપર્ટી છે, ટાઈપ ઓફ પ્રોપર્ટી. મેરીનો છે, આલ્ફાક્ટા છે, મોહેર છે, પછી લામ્મા છે, એ બધું એના ફાઇબરમાંથી તમને મળે છે એટલે કે ટાઈપ ઓફ વૂલ છે. આ બધા વૂલના ટાઈપ છે. એનિમલ હેર છે કે જેમાંથી હેન્ડ સ્પિનર ઓલ્સો યુઝ ફાઇબર ફ્રોમ એનિમલ કે જે એનિમલમાંથી જે આપણે ફાઇબર મેળવ્યા એ શેમાં યુઝ થાય છે, તો કે હેન્ડ સ્પિનરમાં એટલે કે ભરત ગૂંથણમાં ઉપયોગી છે, જેને આપણે ઊન કહીએ છીએ. રેસા સચ એઝ અ લેમેલસ, કેમલ, ગોટ, યાક, રેબિટ કે જેના શરીર ઉપરથી આપણે ફ્લીસ મેળવીએ છીએ, રૂવાટી હેર મેળવીએ છીએ. ધીસ ફાઇબર આર જનરલી યુઝ ઇન અ ક્લોથિંગ એટલે કે કપડાં બનાવવા માટે મોસ્ટ ઉપયોગી છે. એટલે કે કયા એવા પ્રાણીઓ કે જેના શરીર ઉપરથી આપણે ફ્લીસ મેળવીને વૂલ બનાવી શકીએ, તો કે મેરીનો વૂલ છે, આલ્ફાક છે, આ બધા શું છે, વૂલના ટાઈપ છે કે જેના શરીર ઉપરથી આ બધી રૂવાટીઓ આપણે મેળવી શકીએ છીએ. હવે વૂલનો ઉપયોગ શું છે, તો કે મેજર યુઝિસ ઓફ વૂલ ઇઝ ઇન ધ ગાર્મેન્ટ પ્રોડક્શન હવે ગાર્મેન્ટ બનાવવામાં, બટ ધીસ ફાઇબર કેન બી યુઝ ફોર મેની અધર થિંગ્સ એટલે કે અલગ અલગ ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગી છે. અરાઉન્ડ 80% ઓફ વર્લ્ડ વૂલ ગોઝ ઇન્ટુ ગાર્મેન્ટ લાઇક અ સ્વેટર, હેટ્સ, પેન્ટ્સ, સ્કેવીઝ, સોક્સ એટલે કે અંદર જે ગાર્મેન્ટ છે બધી વસ્તુ પહેરવા, સ્વેટર છે, પછી હેટ છે, એ બધી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. 80% જેટલી વર્લ્ડમાં એટલે કે વિશ્વમાં
આ બધી ગારમેન્ટ બનાવવામાં વૂલનો ઉપયોગ થાય છે. 20% જેટલી શેમાં ઉપયોગ થાય છે તો કે સમ સરપ્રાઇઝિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વે, એટલે કે જુદી જુદી ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગી છે વૂલ બનાવવામાં. યુઝીસ ઓફ વૂલ તમે જોઈ શકો છો, હેન્ડ ગ્લવ્સ છે, શૂઝ છે, કોટ છે, સોક્સ છે, કે જે બધી શું બનેલી છે, વૂલની બનેલી છે. હેટ છે કે જે તમને વિન્ટર દરમિયાન ખૂબ જ ઉપયોગી છે. વિન્ટર દરમિયાન કે જે તમારા શરીરને પ્રોટેક્ટ કરે છે ઠંડીથી બચવા માટે. વોર્મ એટલે કે તાપમાન, તમને તાપમાન મેળવે છે અને તમે ઠંડીથી મેળવી શકો છો. હવે એના એડવાન્ટેજીસ છે બધા અલગ અલગ તમે જોઈ શકો છો. ડિસએડવાન્ટેજીસ છે અફેક્ટેડ બાય મોથ, એટલે કે અલગ અલગ કીટાણુઓ માટે કેવી રીતે ડિસએડવાન્ટેજીસ છે. અહીંયા તમારું પૂરું થાય છે યુનિટ 3.